એકાદશી મહાવદી વિજય એકાદશી. સ્વામિનારાયણ ભગવાન એકાદશી વ્રત વિશે કહે છે. ધર્મશાસ્ત્રનું પ્રમાણ આપીને કહે છે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ, ક્રોધ, લોભ આદિ સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં અને દેહ કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં. કામ એટલે સ્ત્રીની વાસના, ક્રોધનું કાંઈ વિવેચન કરવા જેવું છે નહીં, બધાને ખબર જ છે. લોભ એની પણ બધાને ખબર જ છે. આના સંબંધી આદિ પછી ઈર્ષા, છળ, કપટ, દંભ આ બધી એના ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં. ક્યારે? એકાદશીના દિવસે. એમ શાસ્ત્રમાં વચન છે અને તે શાસ્ત્ર પ્રમાણે જ સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમે પણ કહીએ છીએ. આવું વ્રત 15 દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું તો તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિક ને કરે અને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે તો તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી છે. એનું જ નામ એકાદશી કહી છે. લ્યો, હવે આપણે વ્રત એકાદશીનું કેવું કરીએ છીએ એ તો આપણે જાણીએ અને ભગવાન જાણે. હો ભાઈ, એમાંય ભાઈ અત્યારનો જમાનો, ઓહો લોકોએ એવું સંશોધન કર્યું કે મેંદાના લોટમાંથી, ચણાના લોટમાંથી, ઘઉંના લોટમાંથી જેટલી મીઠાઈ અને વાનગીઓ બને એટલી વાનગીઓ ફરાળી લોટમાંથી પણ બને. આ લોકોનું સંશોધન. આફ્રિકામાં એક ફરાળી થાય છે, એનું નામ તો હું ભૂલી ગયો, ડાંભો એવું કંઈક કહે છે. એનો લોટ બને, પછી સિંઘોડાનો લોટ બને, મોરૈયો એટલે કે રાજગરો, મોરૈયો કહેતા સાંબો, એનો લોટ બને, રાજગરાનો લોટ બને. બરાબર. અને આમાં ઓછા વત્તા પ્રમાણમાં કરી અને લોકોએ એવું સંશોધન કર્યું કે તમે ફરાળી ગમે તે વાનગી બનાવો, બની શકશે આમાંથી. થેપલા બને, ઢેબરા બને, પુડલા બને, વગેરે વગેરે વાનગી બને. બરાબર. અને પછી ભાઈ કાલો હવે આજ તો એકાદશી છે. હા, એમાં તો જેવા તેવા માણસ, સામાન્ય માણસનું કામ નહીં હો ભાઈ. હા, ચાલુ દિવસમાં એ ડીશ પડતી હોય 50 રૂપિયાની, તો એકાદશી ડીશ પડે 100 રૂપિયાની. એવી વાનગીઓ બનાવે અને આજના લોકો બનાવવામાં પણ ફાવટ આવી ગઈ હોય, માસ્ટરી આવી ગઈ હોય અને વાનગી બનાવે. એકાદશી છે આજે તો. ઓહો, એકાદશી ઘરના દરવાજે ઉભા કહે કે આજે હું ઘરમાં પ્રવેશ કરવું કે કેમ, શું થાય આજે મારું. હા, આવી એકાદશી લોકો કરે. ધન્યવાદ છે, આપણે એને ધન્યવાદ દઈએ, એકાદશી કરે એના. પણ આમાં શું કીધું ખબર પડી? એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે અને સાંભળે અને રાત્રિએ જાગરણ કરે તો તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે. આપણે કેવી એકાદશી કરીએ છીએ? હવે મેળપ કરો. બરાબર. હવે આટલી વાત અહીંયા કરી. આ વચનામૃત છે. સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં વાત કરી અને વચનામૃતનો ક્રમ છે ગઢડા મધ્ય પ્રકરણનું 8. અને હવે એકાદશીના મહિમાનું કોઈ એક પુસ્તક છે, એમાં મહાવદી વિજયા એકાદશી, બરાબર, એમાં આપણે જોઈએ. યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું કે હે વાસુદેવ, હે કૃપા સિંધો, મહાવદી એકાદશીનું શું નામ છે? તે કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજેન્દ્ર, માઘવદી એકાદશીનું વ્રત કહું છું તે તમે સાંભળો. આ એકાદશીનું નામ વિજયા છે. આ એકાદશીનું વ્રત કરનાર સદા જય પામે છે. ઓહો, સાંભળો. તેના વ્રતનું મહાત્મ સઘળા પાપોને હરનાર અને ઉત્તમ છે. નારદજીના કહેવાથી બ્રહ્માજી બોલ્યા,
પાપ હરનારી ઉત્તમ કથા સાંભળો. આ વિજયા વ્રત પ્રાચીન પવિત્ર અને પાપનો નાશ કરનાર છે. આ વિજયા વ્રત કરવાથી મનુષ્યને જય મળે છે, એમાં સંશય નથી. રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનવાસ ઉગાડવા માટે સીતાજી અને લક્ષ્મણજીની સાથે પંચવટીમાં જઈને વૈસા. એક દિવસ રાવણ સીતાને હરી ગયો. આથી સુગ્રીવની મદદથી વાનર સૈન્ય એકઠું કરી રામ સીતાની શોધ કરવા નીકળ્યા. સીતાની શોધ માટે રામ ભક્ત હનુમાનજીએ મોટું કાર્ય કર્યું. પછી સમુદ્ર પાર કરવા માટે રામચંદ્રજી ભગવાને લક્ષ્મણજીને કહ્યું કે હે લક્ષ્મણ, આ સમુદ્રના અગાધ જળને ક્યાં પુણ્યથી તરી શકીશું? ત્યારે લક્ષ્મણજી કહે છે, હે મહારાજ, હે પુરાણ પુરુષોત્તમ, આપ જ આદિદેવ છો. આ દ્વીપમાં 2 કોષને છેટે એક આશ્રમ છે. તેમાં બકલાદભ્ય મુનિ રહે છે. તેમણે ઘણા બ્રહ્માઓ દીઠા છે. ઓહો, માટે એ પુરાણા મુનિ શ્રેષ્ઠને પૂછવાથી તેનો ખુલાસો મળશે. પછી શ્રી રામચંદ્રજી ભગવાન મોટા મુનિ પાસે જઈ મસ્તક નમાવી નમસ્કાર કર્યા. ત્યારે પુરુષોત્તમ રામ આવ્યા છે એમ જાણી આપ ક્યાંથી પધાર્યા? એમ મુનિરાજે પૂછ્યું. ત્યારે રામચંદ્ર ભગવાને કહ્યું, હે મહારાજ, હું આપની કૃપાથી લંકાના રાક્ષસોને જીતવા માટે સૈન્ય સાથે સમુદ્ર કિનારા સુધી આવ્યો છું. હવે આ સમુદ્ર પાર ઉતરી શકાય તેવો ઉપાય કૃપા કરીને કહો. મુનિરાજે કહ્યું, હે રામ, વિજયા નામથી જે પ્રસિદ્ધ છે એવી મહાવદી એકાદશીનું વ્રત કરવાથી સમુદ્ર પાર કરી શકાય છે. વિજય પ્રાપ્ત થશે, કરશો, તેમાં સંશય નથી. હવે ફળ આપનારી વિધિ સાંભળો. દસમીને દિવસે સોના, રૂપા, તાંબા અથવા માટીનો એક ઘડો લેવો. પછી ઠંડીલ કરી તે પર 7 ધાન્યને પાથરી તેના ઉપર પંચ પલ્લવ પાંદડાવાળા જવથી ભરેલા ઘડાને મૂકીને તેના ઉપર જળથી ભરેલું ત્રભાણું મૂકવું. ત્રભાણાની અંદર વિષ્ણુની મૂર્તિ પધરાવવી. એકાદશીને દિવસે પ્રાતઃ સ્નાન કરી સ્થાપિત ઘડા ઉપર ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે ઉપચારોથી નારાયણની પૂજા કરવી. આખો દિવસ દેવની પૂજામાં પસાર કરવો અને આખી રાત્રિ જાગરણ કરવું. 12ને દિવસે સૂર્યોદય સમયે પેલો ઘડો નદી, તળાવ અથવા કોઈ જળાશય પાસે રાખવો. ત્યાં વિધિથી તેની પૂજા કરવી. તે કુંભ અને નારાયણની મૂર્તિ ઉત્તમ બ્રાહ્મણને દાનમાં આપી દેવી. હે રામચંદ્રજી ભગવાન, તમે સૈન્ય સાથે વિધિથી આ વ્રત કરો. મુનિરાજના કહેવા પ્રમાણે વ્રત કરવાથી તેમનો વિજય થયો. એટલા માટે હે નારદજી, વિજયા એકાદશીનું વ્રત કરવું, તેના પાઠ અને શ્રવણથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે. આવી રીતે સ્કંદ પુરાણમાં મહાવદી વિજયા એકાદશીનું મહાત્મ કહેલું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણ મધ્યે માઘ માસે કૃષ્ણકાદશ્યામ વિજયા નામના મહાત્મ સંપૂર્ણમ. સ્વામિનારાયણ ભગવાનની જય.